હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યાકાંડ કેસમાં લાંબો સમય જેલમાં વિતાવ્યા બાદ યુસુફ પઠાણ જામીન પર બહાર આવ્યો હતો, પરંતુ સુધરવાને બદલે તેને ફરી એકવાર ગુનાખોરીની પ્રવૃત્તિઓ શરૂ કરી હતી। સુરતમાં મિત્રને જ ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી આપી 7 લાખ રૂપિયાની કાર પડાવી લીધી હતી। આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી યુસુફને યુપીથી ઝડપી પાડ્યો છે। લિંબાયત પોલીસના જણાવ્યા અનુસાર કમલેશ તિવારી હત્યા કેસ જેવો ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવા છતાં યુસુફ પઠાણ સતત અસામાજિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હતો। ખંડણી અને સાયબર ફ્રોડની ઘટનામાં પણ તે સામેલ છે, જ્યારે યુસુફ પઠાણ હાલ ખંડણીના ગુનામાં લિંબાયત પોલીસના રિમાન્ડ પર પૂર્ણ થતા તેનો કબજો લુણાવાડા પોલીસને સોંપવામાં આવશે। વર્ષ 2019માં યુપીમાં હિન્દુ નેતા કમલેશ તિવારીની હત્યા થઈ હતી, જેમાં લિંબાયતના યુસુફ પઠાણની યુપી પોલીસે ધરપકડ કરી હતી। ખંડણી કેસમાં ઝડપાયેલા બંને આરોપીઓની સાયબર ફ્રોડના ગુનામાં સંડોવણી સામે આવતા લુણાવાડા પોલીસને જાણ કરાઈ, જે આરોપીઓએ સાયબર માફિયાઓને ટ્રસ્ટનું ખાતું અપાવવામાં ભૂમિકા ભજવી હતી।